મલાઈદાર, કણીદાર અને મધુર એવો દૂધનો હલવો એક મજેદાર મિષ્ટાન છે. બનાવવામાં કદાચ અઘરો લાગતો હોય, પણ ખરેખર તો સાવ સહેલો છે. અમૂલ છે ને, એટલે આ બનાવવા માટે આપણે જોઈશે 6 કપ અમૂલ તાજા દૂધ, 2 મોટી ચમચી અમૂલ ઘી, 3 મોટી ચમચી લીંબુનો રસ, અડધો કપ ખાંડની ચાસણી, અડધી નાની ચમચી એલચી પાવડર. સૌથી પહેલા અમૂલ તાજા દૂધને એક ઊંડા તળિયાવાળી કઢાઈમાં રેડો. થોડી મિનિટ સુધી દૂધને ઉકળવા દો. પછી તેમાં થોડા પ્રમાણમાં લીંબુનો રસ નાખો અને તેને હલાવો. તમે જોશો કે દૂધ ફાટવાનું શરૂ થશે. ફોદા ફોદા થયેલું દૂધ અને દૂધિયા રંગનું પાણી બંને અલગ થવા લાગશે. આ રીતે દૂધને ઉકળવા દો અને 5 મિનિટ પછી ગેસ બંધ કરી દઈને કઢાઈ ઉતારી લો. હવે આપણે ગળણીથી ગાળી લઈને પાણી કાઢી નાખવાનું છે. આમ કર્યા પછી તમને અલગ થઈ ગયેલું દૂધ ગઠ્ઠા રૂપે મળી જશે. તમે જોશો કે આના પછી થોડા જ સમયમાં તમને તેમાંથી દૂધનો હલવો મળવાનો છે. બીજી એક કઢાઈમાં થોડું અમૂલ ઘી નાખો. તે ઓગળવા લાગે એટલે પેલા દૂધના ગઠ્ઠાને તેમાં નાખો. ઘીમાં તેને સારી રીતે હલાવો. ત્યાર પછી કઢાઈમાં ચાસણી નાખો. આ સમગ્ર મિશ્રણને થોડી વાર સુધી હલાવતા રહો. પછી તેમાં એલચીનો પાવડર નાખો. હવે થોડી વધુ મિનિટો સુધી તે બધું જ હલાવતા રહો અને તમને ખ્યાલ આવશે કે તેનો રંગ બદલાઈને આછો બદામી થવા લાગ્યો છે. બધું બરાબર મળી ગયું છે. મતલબ કે દૂધનો હલવો તૈયાર થઈ ગયો છે અને તેને ગેસ પરથી ઉતારી લેવાનો છે. હવે તેને કેકનો ચોક્કસ આકાર આપવા માટે આ મિશ્રણને બીબામાં ભરો અને તેને દબાવો. પછી ધ્યાનપૂર્વક તે બીબાને પલટાવીને સર્વિંગ પ્લેટમાં રાખો. હળવેથી બીબું ઉપાડી લો અને તમને સરસ મજાનો આકારવાળી તમારી કેક જોવા મળશે. તેને થોડી વધુ લોભામણી બનાવવા માટે દાડમના દાણા અને ફુદીનાના પાનથી સજાવો. તો લો, મહેમાનો સાથે ડિનર માટેનું આ પરફેક્ટ ડિઝર્ટ તૈયાર છે.